નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર જે પ્રમાણે તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે સ્વાધ્યાય 3.4 અને એના પ્રશ્ન નંબર 4 સુધી ડિસ્કશન કરેલી, બરાબર છે? જે દરેકને ખ્યાલ જ છે. ચતુષ્કોણની સમજ અને એની અંદર સ્વાધ્યાય 3.4 એટલે લાસ્ટ સ્વાધ્યાય છે. અને એ પણ મેં તમને કીધેલું કે લાસ્ટ ખાલી 2 પ્રશ્નો જ રહ્યા છે, બરાબર? બાકી એના પછી આપણે એક નવું ચેપ્ટરની પાછા શરૂઆત કરશું. પ્રશ્ન નંબર 5થી બાકી છે. પ્રશ્ન નંબર 5થી આપણે જોઈ લઈએ, જેમાં તમને કીધું છે પ્રશ્ન 5માં કે લંબચોરસ એ એક બહિર્મુખ ચતુષ્કોણ છે એવું સમજાવો, બરાબર? એટલે કે જે લંબચોરસ હોય છે, દરેકને ખ્યાલ છે લંબચોરસ, તો આ રીતે એક લંબચોરસ આપણને આપેલો હોય, તો આ એક બહિર્મુખ ચતુષ્કોણ કેવી રીતે છે એ સમજાવવાનું છે, બરાબર? તો આપણે તમને ખ્યાલ છે એ પ્રમાણે જે લેક્ચર આપણે સ્ટાર્ટ કર્યા ત્યારે શરૂઆતમાં આપણે જોયેલું કે અંતર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય ને બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય, બરાબર છે? તો અંદરની તરફ ધારો કે આ એક ચતુષ્કોણ છે, બરાબર? તો એને જે છે એક અંદરની તરફ મુખ છે, બરાબર? આ ભાગ અંદરની તરફ છે એટલે એને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. આ રીતના વિવિધ આકારે એ હોઈ શકે. અને એનો મુખ્ય ગુણધર્મ એ છે કે એનો એકાદ જે ખૂણો છે 180 અંશ કરતાં એનું માપ વધારે હશે, બરાબર? એકાદા ખૂણાનું માપ 180 અંશ કરતાં વધારે હોય. તો અહીંયા આપણે લંબચોરસ માટે દરેકને ખ્યાલ છે કે જો લંબચોરસ હોય ને કોઈ, તો એના માટે એના દરેક ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ જ હોય છે, બરાબર? લંબચોરસ માટે એનો દરેક ખૂણો કાટખૂણો હોય એ આપણને ખ્યાલ જ છે. તો એટલા માટે આપણે લખી શકીએ કે કોઈ લંબચોરસને અથવા લંબચોરસ એક, આપણો પ્રશ્ન શું છે? બહિર્મુખ ચતુષ્કોણ છે, કારણ કે ચતુષ્કોણ છે, કારણ કે પછી એના આપણે કારણ લખી દઈએ. કારણ કે જેની અંદર પહેલું કે તેના દરેક ખૂણાનું માપ કાટકોણ હોય છે, બરાબર? કાટકોણ હોવું પાછું જરૂરી નથી, પણ આપણું મુખ્ય શરત એ છે કે 180 અંશ કરતાં એનું માપ ઓછું હોય એટલે, બરાબર? તો લંબચોરસના પ્રત્યેક ખૂણાનું માપ કાટકોણ હોય છે જે 180 અંશ કરતાં ઓછું જ હોય, બરાબર? તો એટલા માટે આપણે પહેલું તો એ કારણથી કહી શકીએ કે એક બહિર્મુખ ચતુષ્કોણ છે, બરાબર? એના પછી તમને એ જ સમજાવવાનું કીધેલું છે, બરાબર? તો એનાથી એનું બીજું કોઈ કારણ પણ આપણે આપી શકીએ, બરાબર? કે એના જે લંબચોરસ છે તો એના વિકર્ણો પરસ્પર કેવા હોય છે? સમાન હોય છે, બરાબર? જેના કારણે પણ આપણે એવું કહી શકીએ, અથવા જે વિકર્ણો હોય એના પરસ્પર દુભાગે, જેથી કરીને પણ આપણે કહી શકીએ, અથવા વિકર્ણો પરસ્પર સમાન હોય, બરાબર? એથી પણ આપણે એવું કહી શકીએ કે એ એક અંતર્મુખ ચતુષ્કોણ ન હોય, કારણ કે અંતર્મુખ ચતુષ્કોણ એનો જે વિકર્ણ છે, અથવા એવું ચલો કહીએ કે એના બંને વિકર્ણ ક્યાં છે? અંદર જ છે આકૃતિની. આમાં એવું થાય કે આનો એક વિકર્ણ તો આ બરાબર છે, બરાબર? એક વિકર્ણતા થાય, પણ બીજો વિકર્ણ બહાર આવશે ને એટલે, બરાબર? તો અહીંયા એ કહી શકીએ જો આ લંબચોરસ માટે એના વિકર્ણો ક્યાંથી અંદર થયા, તો એટલે લખી શકીએ કે લંબચોરસના વિકર્ણો આપેલા લંબચોરસની અંદર જ હોય છે, બરાબર? હોવાથી અથવા અંદર જ હોય છે માટે, બરાબર? એના માટે એવું કહી શકીએ કે એ બહિર્મુખ ચતુષ્કોણ નથી, કારણ કે બહિર્મુખ હોય તો એને એક વિકર્ણ ક્યાં આવે? બહારની તરફ હોય, બરાબર? કારણ કે વિકર્ણ એટલે શું? તો કે એક બિંદુ મૂકીને પછીના બિંદુ સાથે જોડતો એ બિંદુનો એક રેખાખંડ, એ રીતે થાય છે. ઓકે, એ થાય. ચલો, એના પછી લાસ્ટ એક આપણો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 6, એટલે પ્રશ્ન 6 જોઈ લઈએ. ચલો, અહીંયા તમને શું કીધું છે
કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં, એટલે ચલો પહેલાં તો આ કાટકોણ ત્રિકોણ એબીસી, બરાબર, અહીંયા આ બી કાટખૂણો થાય એ અને સી. ઓકે, કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ ઓ છે. જો તમને સામે એક આકૃતિ આપેલી છે, એટલે આની સામેનું મધ્યબિંદુ અહીંયા શું છે? આ ઓ, બરાબર. તો આ ના બે સરખા છે પહેલાં જ, કારણ કે આપી દીધું કે ઓ એ બરાબર ઓ સી. કેમ? કારણ કે એસીનું મધ્યબિંદુ ઓ છે એટલા માટે એ આપેલું છે. પછી શું કીધું? શિરોબિંદુ એ બી અને સી બિંદુ ઓથી કેવી રીતે સમાન અંતરે છે તે સમજાવો. ઓકે, ચલો. બિંદુ એ બી અને સી, એટલે કે આ એ બી અને સી આ ઓ બિંદુથી, એટલે આ ઓ બિંદુથી કઈ રીતે સરખા અંતરે છે, એટલે આપણે સાબિત એ કરવાનું છે કે કેવી રીતે ઓ એ બરાબર ઓ બી બરાબર ઓ સી થાય. ઓકે, આટલું આપણે સાબિત કરવાનું છે. એટલે કે ત્રણેયનું માપ ઓથી કઈ રીતે સરખું થાય. આ બેનું તો આપેલું છે, પણ આ ત્રીજું મેળવવું પડે ને પાછું, તો એ મેળવવાની વાત છે. તો જો સૌથી પહેલાં તો તમને જો અહીંયા એક આકૃતિ પણ આપેલી જ છે, બરાબર. તમે જોઈ શકો છો એક આકૃતિ પણ અંદર આપેલી જ છે પાઠ્યપુસ્તકની અંદર. તો એ મુજબ જોઈએ તો અહીંયા સૌથી પહેલાં તો આપણે શું કરીએ, તો જે અહીંયા બી ઓ છે એને કિરણ બનાવીને આગળની તરફ લંબાવીએ, બરાબર. અને ક્યાં સુધી? તો કે અહીંયા એક બિંદુ ડી લઈએ ત્યાં સુધી. તો અહીંયા આપણે લખી દઈએ કે સૌથી પહેલાં જે આપેલું છે એ લખી દઈએ કે અહીં કાટકોણ ત્રિકોણ એબીસી માટે ખૂણો બી બરાબર 90 અંશ છે. એટલે ખૂણો બી કાટકોણ આપેલો છે. પહેલું તો એ આપણે જોયું, બરાબર છે, એ તો આપેલું જ છે. પછી ઓ એ એસીનું મધ્યબિંદુ હોવાથી, મધ્યબિંદુ છે માટે ઓ એ બરાબર ઓસી થાય. આ પણ આપણને ખ્યાલ છે, કારણ કે મધ્યબિંદુ કીધું જ છે, તો આ બંને બાજુઓ કેવી થાય? ઓની સામસામેની સરખી. તો આટલું પણ આપેલું છે. હવે શું કરીએ? તો હવે બી ઓ આને કિરણ લઈએ, બરાબર, અને આને શું કરીએ? અહીંયા લંબાવીએ. અહીંયા ડી બિંદુ ધારો કે લઈએ, તો કિરણ બી ઓને ડી બિંદુ સુધી લંબાવો અને ડી એવું બિંદુ લો કે જેથી શું થાય? અહીંયા ઓ બી બરાબર ઓડી થાય. એટલે ડી એવી જગ્યાએ લો કે જેથી આ જે અંતર ઓ બી છે ને એટલું ને એટલું જ અંતર અહીંયા ડી સુધી રહે, કે જેથી રેખાખંડ ઓ બી બરાબર રેખાખંડ ઓડી થાય. પહેલાં તો આટલું આપણે બિંદુ અહીંયા ડી લીધું, બરાબર છે. અહીંયા કે આટલું માપ જે હતું એટલું માપ અહીંયા ડી લઈએ. હવે શું કરો? તો હવે એ જે આપણે સી છે, ડી બિંદુને સી અને એ સુધી જોડી દો. ઓકે, તો લખીએ કે બિંદુ સી ને, ઓકે, ડી લીધું છે આપણે, તો બિંદુ ડી ને બિંદુ સી સુધી અને બિંદુ એ ને પણ અને બિંદુ એ સાથે પણ જોડો. બરાબર. તો એટલા માટે અહીંયા જેથી શું થાય? આને આ રીતે ત્રુટક જોડી દો, બરાબર છે. તો આપણે જેનાથી શું થયું? તો અહીંયા એ ડી અને અહીંયા સી ડીની રચના થઈ, બરાબર. તો હવે શું બની ગયું? તો હવે અહીંયા ABCD એક ચતુષ્કોણ બની ગયું, બરાબર. તો હવે ABCD એક ચતુષ્કોણ છે. ઓકે, તો આ આપણું એક ચતુષ્કોણ થઈ ગયું, બરાબર. હવે જો એના ઉપરથી આપણે બીજી વસ્તુ એ કે અહીંયા તમને જે ડી બિંદુ છે ને, એ ડી બિંદુ જે આ છે એ ઓથી સમાન અંતરે છે, બરાબર. તો અહીંયા જો તમને આકૃતિમાં ઓ છે, અહીંયા ડી છે, બરાબર. અને તમને કિરણ એક વધારે લંબાવેલું નથી દર્શાવેલું, અહીંયા સી છે અને એ છે, બરાબર. અને કીધેલું શું? તો રકમની અંદર તો એટલું જ આપેલું છે કે કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ ઓ છે, બરાબર. તો
તો મેં કીધું એ પ્રમાણે કે આપણે સી ડીની વાત કરીએ તો પહેલાં તો સૌથી પહેલાં તો અહીંયા રકમ મુજબ આપણે આકૃતિ મુજબ જોઈ શકીએ કે બીડીને ડી સુધી લંબાવેલું બરાબર, BOને બરાબર, અને CD અને AD દોર્યો તો એના ઉપરથી આપણને ABCD એક ચતુષ્કોણ મળી ગયો બરાબર છે. પછી OC જે છે એ AC ને સમાંતર છે અથવા OC જે છે એ OA ને સમાંતર છે. હવે આના ઉપરથી મળ્યું શું તો કે હવે OA બરાબર OC અને OB બરાબર OD મળે બરાબર, કારણ કે કેમ આ તો સરખું જ છે અને અહીંયા આપણે દર્શાવ્યું કે આના માપ જેટલું જ થાય. ઓકે, તો આવું મળે તો હવે ચતુષ્કોણ એનો મતલબ એક થાય કે જે આપેલ ચતુષ્કોણ છે એની અંદર આ વિકર્ણો પરસ્પર દુભાગે છે બરાબર, એના ઉપરથી એવું થાય. તો માટે ABCDના વિકર્ણો, કારણ કે બે સરખા જ આપેલા છે ને, જો આ બે સરખા એટલે પરસ્પર દુભાગે છે ને, તો ABCDના વિકર્ણો પરસ્પર શું થાય છે, દુભાગે છે. તો એટલે કહી શકાય કે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર, કારણ કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો જ એના વિકર્ણો પરસ્પર દુભાગે. તો માટે કહી શકાય કે ABCD કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, આટલું આપણને મળી જાય. હવે એના ઉપરથી ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ખૂણો B કાટખૂણો આપેલો છે બરાબર, તો એના આધારે C અને A પણ કાટખૂણા બને. કેમ? કારણ કે આ બંને પાસેના ખૂણા છે સમાંતર બાજુમાં, તો એ હંમેશા પૂરક હોય. તો એના ઉપરથી A, B અને A જે છે પૂરક થાય. તો આનું માપ 90 છે, તો 180 માંથી 90 બાદ કરો તો એનું માપ પણ 90 મળે, સીનું માપ પણ 90 મળે અને B અને D તો સામસામેના ખૂણા છે એટલે સરખા જ થવાના. તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ખૂણો A એના ઉપરથી આપણે કહી શકીએ બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર D બરાબર 90 અંશ મળે. ઓકે, પૂરક છે એના આધારે આપણે જો કેવું હોય તો 4 4 90 અંશ મળે. એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા 90 અંશ ધરાવતા હોય એને આપણે શું કહીએ છીએ, તો એને આપણે લંબચોરસ કહીએ છીએ. કાલે જ મેં તમને કીધું હતું ને કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ એના વિકર્ણો એના જે એની બાજુઓ છે ને એવું થાય કે એક તરફ આ રીતે આડી હોય છે બરાબર. તો આને જો ઊભું કરી દો તો શું થાય, એટલે અહીંયાથી જો કાટખૂણો બની દો તો આ એક સીધું થઈ જાય. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું લંબચોરસમાં રૂપાંતર થાય. તો એના માટે કહી શકીએ કે માટે ABCD શું છે, તો ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. લંબચોરસ મળી ગયો. લંબચોરસના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે આ કહી શકીએ કે હવે લંબચોરસના આધારે કહી શકીએ કે અહીંયા જે છે એના વિકર્ણો BD અને AC સરખા જ હોય અને એ હંમેશા દુભાગે તે બરાબર. તો ABCD લંબચોરસ છે. તો લંબચોરસ ABCD માટે એના ગુણધર્મોમાં છે એટલે એ તો ખ્યાલ જ છે. લંબચોરસ ABCD માટે AC બરાબર BD મળે. લંબચોરસના વિકર્ણો દુભાગે છે. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે. જો એક તો લંબચોરસના વિકર્ણો સરખાય હોય અને પરસ્પર દુભાગે એટલે એના ચારે ચાર જે શિરોબિંદુએ છેદે ને ત્યાંથી જે ચારે ભાગ છે ને આ ચારે ચાર ભાગ કેવા થઈ જાય, સરખા થાય બરાબર. તો પરસ્પર દુભાગે પણ છે. તો માટે OA બરાબર OB બરાબર OC બરાબર OD આટલું મળે બરાબર. અને જે જ આપણને સાબિતી માંગેલી કે OA OB OC અને એ ત્રણેય સરખા છે એવી સાબિતી માંગેલી. તો આના આધારે આપણે કહી શકીએ કે 3 એ 3નું જે A B અને C ત્રણેયનું અંતર O થી કેવું છે, સમાન છે. તો બસ આના ઉપરથી કહી શકાય કે જે માંગેલી સાબિતી છે. ક્લિયર? આ તમારો જવાબ. ઓકે, તો આ રીતે આપણે 3.4
અને એના પ્રશ્ન 6 હતા. તો આ રીતે આપણે 6 પ્રશ્નને પૂર્ણ કર્યા છે. બરાબર, 6 પ્રશ્ન આપણે જોઈ લીધા. હવે નેક્સ્ટ જે છે એ આપણે આના પછીનું સ્વાધ્યાય ચાલુ કરવાનું થશે. 3.4 પૂરું એટલે આપણું ચેપ્ટર નંબર 3 આખું પૂરું થઈ ગયું. નેક્સ્ટ આપણે એના પછીનું જે ચેપ્ટર છે કોઈ પણ એક શરૂઆત કરીશું. બરાબર, તો આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આભાર.